સામ્યા પંચાલે માત્ર 11 વર્ષની ઉંમરે જ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો સામ્યા હાડકા કંપાવતી -30 ડિગ્રી ઠંડીમાં પણ લેહના અત્યંત મુશ્કેલ એવા ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર વિશ્વની સૌથી નાની અને ફાસ્ટેસ્ટ દીકરી બની છે. ચાદર ટ્રેકની લંબાઈ આશરે 65 કિલોમીટર જેટલી છે. સામાન્ય રીતે તેને પૂર્ણ કરવામાં 4 દિવસનો સમય લાગે છે, પરંતુ સામ્યાએ માત્ર 3 દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી ચાદર ટ્રેકને પૂર્ણ કરનાર ફાસ્ટેસ્ટ દીકરી બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. તો સામ્યાને આ સિદ્ધિ માટે અનેક નામાંકિત સંસ્થાઓ દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. તો આ અગાઉ પણ સામ્યાએ માત્ર 9 વર્ષની વયે 17,598 ફૂટની ઊંચાઈ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગૌરવપૂર્વક તિરંગો ફરકાવ્યો છે. ત્યારે સામ્યા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત અમદાવાદ જિલ્લાની બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલી છે અને મંત્રી ભાનુબેન બાબરિયા તરફથી સામ્યાને તેજસ્વિનીનું બિરુદ પણ આપવામાં આવ્યું છે.